ગાય તમે જો રાતના કેટલા વાગે ને કન ચા પીવા જોજો જો ગાય રાતના 10 વાગે ગાય ચા પીવી જોજો કંટાળો આવતો હતો આખો દારૂ રવિવાર હતો મને આખો દારૂ જમતો જતો તો ખબર ના પડી ગાય ગુડ મોર્નિંગ જય માતાજી તમે જો ફેમિલી માતાજીની દિયાબત્તી કરી નાખી છે સવારમાં ગાય આપણે તો ઉઠી ગયા અને નહીં ધોઈને રેડી થઈ ગયા તમે જો તો વહેલા લગાવી અંધારું ગાય આપણે નહીં ધોઈને રેડી થઈ ગયા એટલે અજવાળું થઈ ગયું કતી વાર તો ગાય તમે જો કતી વારમાં અજવાળું થઈ ગયું જો કતીક વારમાં ગાય અજવાળું થઈ ગયું નિહાલ ગુડ મોર્નિંગ જય માતાજી શું કરે વાળામાં ઠંડી ની હું નહીં ભરસ લે નાસ્તો થઈ જાય પે નાસ્તો કરી લે હું હોટલે જાઉં મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી તો ખાઈ જો હવામાં ગાઈશ કાંઈ પાણી મેલી તું અને ગાઈશ દીવાબત્તી ગાઈશ અગરબત્તી કરી દીધી હવામાં ગાઈશ મારા કુટુંબમાં ગાઈશ મોટા બાપા હતા એટલે ગાઈશ મરી ગયા બી હાલ ખબર આવી છે દાવા મમ્મી દવાખાના હતા અમદાવાદ ગાય લઈ ગયા હતા કાલ ગાય આજ તો ગાય હવારે થઈ જતા નહોતી અત્યારે ગાય માસી કહેવાય તો થઈ ગયું હજુ લાય નહીં ગાય હજુ અમદાવાદ જ છી ગાય અરે જેમ તો હારા હતા મને હોટલે આવી તો ગાય અમુક વાર મસ્તી કરતા હતા મને બહુ કાર કરતા હતા હું ક્યાંક તો લાયા નહીં હવામાં ગાય વાત મળી એટલે હવે મમ્મી બહાર ઊભી જો કાંઈ હજુ ઘેર નહીં લાયા કાંઈ અમદાવાદ લઈ ગયા હતા કાંઈ બીમાર હતા ને કાંઈ ઠંડીનું કાંઈ બહુ કાઠું કામકાજ છે તો લે તો ફાઇનલી નાસ્તો કરી પછી આપણે જઈએ હોટલ થોડો નાસ્તો કરી લઈએ આપણે હોટલે જવું પછી ગાઈશમાં તો ગાઈશ આવેલો અંકિતભાઈ ઘેર આ તો રવિવાર છે અને કાંઈ આ તો મહિનો બદલ્યો નહીં આજ પહેલી તારીખ હતી નહીં મહિનો પહેલી તારીખ હતી ગાઈશ આજે છે 12મો મહિનો ચાલુ થયો અને ગાઈશ પહેલી તારીખ અમારા ગાઈશ કુટુંબ જ થાય કઈ ઠંડી છે પડે ભલાઈ તુલા કાંઈ તો નાસ્તો કરી લઈએ પછી આપણે હોટલ લઈ જઈએ બરોબર ને ગાઈશ તો અંકિતભાઈ ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ પપ્પા ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી તો ગાઈ તમે જો અમારા ગાઈશ હોટલે આવી જતા અમારા અંકિતભાઈ પપ્પા ગાઈશ તાપણી કરતા હતા અને અંકિતભાઈ ત્રીજો કક્ષા આવે મેં હજી પહેલો નહીં પીધો ગાઈશ પપ્પા કે આવીએ એટલે એક કપ બનાવીએ તાન પપ્પા હા હા આજ રવિવાર ને એટલા નહીં આજ રવિવાર તો કઈ પપ્પાને જવાનું છે વહેલા ક્યાં તમારા માણસ આપી જા નહીં પપ્પા તમે બિહારી જાય તો હતા ને હું બે કોમ હતા તો કદી કરવાનું હવામાં ચિંતા નહીં આવે જાય આ તો અમે રવિવાર એ બધું કર્યું તમને તો આવી છે ને અમદાવાદથી લાવી દીધા હતા એમ ગયા વહેલા મથું કાકા એટલે કઈ આપણે તો ઘેર આવી ગયા હતા અને કઈ આપણે તો કઈ જમી લીધું હતું એટલે મેં જો કઈ આ સાઈડ ગાય રોટલા બનતા હતા વૈશાલમાં બી નહીં હાલ તો બે રોટલા બના એટલે આ તો પેલું ગેસ વાળું નહીં કરતા એમ વૈશાલ બી આ ટેવ ખોટી પા આચું બોલ તમે ખોટી પા ટેવ નહીં મને ના કરી આવી હતી પણ આ તો નથી કરવાની તો કઈ આતો તું કહું તો ગાઈ જાઓ હું પડતા હવાનું ગાઈ ખાધું નતું તે તાર નાસ્તો કરવા બે અમે નાસ્તો કરી જાય પપ્પા મેં નતું નાસ્તો કરીને પપ્પા વાળવાનું ગાઈ જો અત્યારે નાસ્તો કરતો હતો ગાઈ પપ્પા આવી નોકરી આપા પેલો તો 9 વાગે આવ્યા તો બોલો છે તો કે મને ક્યાં રવિવાર એટલે કે સાધન નતો મળ્યો તો ગાઈ પપ્પાને કહેતા લાકડે એટલે ગાઈ પપ્પાને નહીં જોઈને તો હતા તો ગાઈ મૂછે બૂછો કાઢ નાખી પપ્પા જ નહીં કેવા લાગી મૂછે કાઢ નાખી
સાચી વાત કઈ પપ્પાએ આજથી નોકરી બંધ કરી નાખી જાય છે તો કઈ શિયાળાનું અને કઈ પપ્પાના પગમાં પગ ને પપ્પાનો કઈ દુખાતો હતો ને પપ્પાના પગમાં કઈ દુખાતો હતી પણ તમે જોજો બધા બ્લોગમાં પપ્પા આવી રીતે જ બેઠ્યા અને કઈ હવે ઠંડી ચેવી પડે કેવાની પપ્પા રાતે જેવી ઠંડી હતી નહીં આજ તો અને ગાત તો ઠંડા એમ થઈ જતા એની બરફ રહ્યો હા અમુક ગેપ રહી ગયો ને એનામાં તો કઈ તો આપણો અને એ ને હવારે વાત મળી એટલે પછી કઈ જોતા નાસ્તો ખાવા બેઠો મમ્મી પપ્પા અને આપણે તો ઘેર હતા ફોનમાં ચાર્જિંગ મૂકવા અને પછી ચાર્જિંગમાં મૂકીને આપણે હોટલે જઈશું શું ક્યાં નહીં इडली खराब खाते हैं इडली बनाओ नहीं बनाए आऊँ बनाए गाइस देवड़ा होटल जैसे મળીએ થોડી અરેન્જ કરીએ ફોન ચાર્જિંગ થઈ જાય પછી આપણે અંકિતભાઈ આવશે ઘરે તારનો ગાઈસ હું જતો હોટલે ગાઈસ જો તો ચપ્પલ હતો તારનો જૂનો તે યાદ પહેર્યો હતો બ્લેક શર્ટ ચારનો પડી ગયો હતો પહેરવા દે તાર પડે ગાઈસ નેનો થઈ ગઈ ફાઇનલી ફેમિલી વધના વાગતા હતા જોઈ દે કેટલા વાગતા હતા ગાઈસ મને ખબર નથી ફોન એને કરશે નહીં ગાઈ તમે જો આપણે તો હોટલે હતા અને સ્વજના વાગતા હતા તો ગાઈસ વધના વાગતા હતા 5 અને ગાઈસ 27 28 ના થાય હા 27 છે ગાઈસ 5 અને 27 થાય છે તમે જો ગાઈસ અને આપણે તો હોટલ લેતા ને અમારા અંકિતભાઈ જે હશે ઘરે હું કીધું ગેસ પુરાવા પાવો હોટલે આવ્યો હોટલે પછી ગાઈસ કન્ટિન્યુ બ્લોગ જોઈ ઓર્ડર કન્ટિન્યુ બ્લોગ કર્યો અને ગયા બ્લોગમાં કાંઈ તો હતું નહીં હવારમાં ગાઈસ બ્લોગ બનાવ્યો હતો માપનો બનાવ્યો હતો અને ગાઈસ ઘેરે ગયો તો ગાઈસ માપનો બ્લોગ બનાવ્યો હતો પછી ગાઈસ બેઠા હતા 2 જણા અંકિતભાઈ હવે આવે તો રિક્ષા લઈને ગયા હા એ કોઈક લેવા જાણ કહેતા કંઈ લેવા ગયા હા હેદરો એવું કહેતા હેદરો લાકડા એવું કે નહીં એટલે કાંઈ એવું લેવા ગયા લાકડા લેવા જાય એવું જોઈએ ગાઈસ મેં છો જે આવે બોલી જાય ગાઈસ બોલો મોટામાં ગાઈસ બેઠા હતા ને જો આજ તો કોઈ હોટલે આવ્યું નહીં આપણે એકલા અમે અંકિતભાઈ અને ગાઈસ હું અમે 2 જણા હતા ગાઈસ આખો દિવસ કોઈ નહીં આવ્યું આજે ગાઈસ આજ ગાઈસ પપ્પાને તો જવાનું હતું હવાના તો ગાઈસ ચિકન હતા પછી હુઈ જા બહુ પછી ગાઈસ બહુ ભાઈ છે લાગે હું કે મને ખબર નથી જ્યાં ના જ્યાં કંઈ ખબર નથી પણ આપણો આનું ખાલી કહીએ હમણાં આવશે લગભગ અંકિતભાઈ ખબર નહીં થોડી વાર આવશે બેઠા કંટાળો આવતો હતો આખો દારૂ રવિવાર હતો મને આખો દારૂ જમતો હું જતો તો ખબર ના પડી ગાઈસ આખો દારૂ રવિવારનો જો ખબર જ ના પડી બોલો ગાઈસ બેઠા કંટાળ્યું બોલો હા આપણે તો ગાઈ અત્યારે હોટલે જાજો બેઠા હતા હોટલે બરાબર ભરો પડે ગાઈ તમે જો પડીકો બધો ઓછો થઈ ગયો પડીકોને એવું કહે છે ને મુકો અંકિત આવે બોલો બાઇક જતો ને મુકો અંકિત આવે મને તો એવું લાગે કે અંકિત આવે બોલો ગાઈ તો ફાઇનલી ગાઈસ તમે જો હોટલ બંધ કરી નાખી છે અલે આ બહુ વજન ઊંચો થઈ ગયો મને કહેવાય નહીં આમથી ના કરાવત ને હા હવે કરીએ છીએ આપણે કાંઈ જો હોટલ બંધ કરીએ છીએ અને ઘરે જઈએ ગાઈસ ચલા વાગ્યા તો ગાઈસ તમે 6 ને ગાઈસ 9 થાય હો તો ગાઈસ ઘર જઈને બ્લોગ નાખવાનો છે કાલના જેવું નહીં સારું નહીં કે કાલ તો આવવાનો બ્લોગ આવી ગયો સારું શું છે આ બધું થંબનેલમાં કોઈ ઠેકાણો નહીં મૂકો આગળનો બ્લોગ આવી ગયો એ ઉપર અને શું કહેવાય કે આપણો ભૂલી ગયો કાંઈ કે તો ચાવી જો અંદર છે બાઇકની ચાવી અંદર જોઈ લેજે તો ફાઇનલી ગાઈઝ આપણે તો જઈએ છીએ હવે ઘરે તમે જો કાંઈ ઠેલો લબડે નાખી દો ગાઈઝ ઘરે જઈને બ્લોગ અપલોડ કરવાનો બાકી હતો અપલોડ કરેલો ખાલી પબ્લિક કરવાનું બાકી છે ગાઈઝ તમે જો હજુ ગાઈઝ પાછા આવીએ છીએ આપણે અંકિતભાઈ બધા બંધ કરીને જઈશું પછી ગાઈઝ આપણે પાછા આવજો ગાઈઝ બંધ કરવાની તૈયારી છે બંધ કરે છે ભાઈ ગાઈઝ ઘરે જઈને પૈસા મળીએ બરોબર અંકિત આવો ઓનથી લાઇટર રહી ગયું મારા ભાઈ ભોરા આજુ દે ભોરા યાર હું આખી દે લેવા જતો તું બહાર હાલ તો મારું બોડામ પારું ખરો તું આ ડાયરેક્ટ આવું તો પૈસા કીધું મેં તન તું વાપરી નહીં મારા ભાઈ તો લેડો ગાઈસ આ ગલ્લો લેવલ ભાવ કહી ગયું ઘરે જઈ પછી તમે મળ્યા બરોબર ગાઈસ કન્ટિન્યુ બ્લોગ ફાઇનલી ગાઈસ તમે જો આપણે તો ઘરે આવી ગયા હતા અને ગાઈસ તમે જો બધું જમવાનું બંધું હતું એ બની ગયું પપ્પા તો ગાઈસ તમે જો બહાર તો કાંઈ નહીં હાલ બનાવી દીધી ગાઈસ રોટલી ઘઉંની દેહાર તમે બનાવો રોટલી
તો ગાઈઝ નિહાર રોટલી બનાવે છે ઘઉંની. શું કહ્યું જીત્યા કશા નેલા ને રકાબી સ્ટીલની નેલા આજે રકાબી સ્ટીલની એ એવું ના બોલે નહીં સ્ટીલની જીતી લે આલુ જ કરો તો ગાઈઝ તમે તો દાદી તો કઈ રસા પર બહુ થઈ ગઈ એટલે બરાબર ખબર નહીં ગાઈઝ પૂહ ગાઈઝ મમ્મી તો રોટલા ખાતી થઈ ગયા રોટલા થઈ જાય બાકી મમ્મી ચડી ગયો તો ગાઈઝ મમ્મીએ તો ગાઈ રોટલો કરી નાખશે બાજરીનો ઠીક કર્યો પૈસા બી કર્યો ખાવાનું આવજો રે હા મથુર બાપુ મર જાય તો ખાવાનું તો ગાઈ તમને ખાવાનું આવવા જશે અને ગાઈ તમે જો આ તો ગાઈ જમવામાં બનાવશે બટાકાનું શાક હે પપ્પા બટાકાનું શાક છે અને ગાઈ ખીચડી છે અને ગાઈ બાજરીનો રોટલો હતો અને ગાઈ બહાર ઘઉંના રોટલા બનાવ્યા અને ગાઈ એના પપ્પા તો જો ઊંઘ્યા છીએ આરામ યા લાગી બાપા હું જગા નાખી હતી અંગે બેચો જઈને વડે જઈને હવા મારો ભાઈ વાહ આવે નકરી સાસ લેવા જતી હતી હા દુકાન બંધ પાડીને પાછી જઈ હું કહું દુકાન બંધ જ છે ને અંકિત જશે આટલું ફરક દુકાન હાથ તો કાઠું કરશે દુકાન સવારે ગાડી વગર કેમ ગયો તો કે સંદીપમાં કીધું તું ખાઈ ગયું જ નહીં ચા ને કીધું તું મને અમને રહેવા અરે ના એવું કઈ કીધું તઈ મને નહીં કીધું ચોય તારી ખબર હમણાં આવ્યો ના એવું કીધું નહીં દૂધ નહીં એવું નહીં કીધું મને પછી બાંકી દીધું કઈ દૂધ લઈને આવી ગયા છે આજ કઈ આવું દૂધ બધી અહીં બંધ હોય ગઈ આ ગાઈસ જો આ તો કઈ પપ્પાએ દિયા બધી કાઢી દીધી ગાઈસ માતાજી જો માતાજીની દિયા બધી થઈ ગઈ છે ગાઈસ ઉપર થઈ ગઈ છે ગાઈસ અહીંયા થઈ ગઈ છે ગાઈસ ગાઈ આપણે સરબત બધી નાખ રાતે એટલે કઈ આજ જોવા મળે આપણને ચડો નહીં પહેરતો એટલે ઠંડી વધારે ચડો ના પહેરાય ઠંડીમાં થઈ જવાય હા આ રોડ પર પાણી ભરેલું આજુબાજુ નકરા મેન્ટારો હા હા તે નદી પાર કરીને આવ્યો હા તે ડૂબાઈ નહીં જો માર ભાઈ લઈ જશે ને ઓ રોડ ને બે તો મોટા લોબા લોબા હા બે બસ બે બાજુ ખાડા હી એ બુર્યા નહીં ને લાઈન ગોડ્યો ગાડી બરાબર તો ગાઈસ જો ઘેર આવ્યા હતા ગાઈ બધું કામકાજ ચાલુ થઈ ગયું હતું બધું ઉપરી ઉપરી ગાઈસ ભાઈ જમવાનું બાકી તો પછી પૈસા બીને બધું આવે રોટલા બોલા થઈ જાય પછી ગાઈ જમવા બેસીએ પછી ગાઈસ બહુ અટલે આજ તો ગાઈ પપ્પા અટલે નહીં આવી ને પપ્પા આરામ આજનો દાડો કાલથી આવી રાત્રે હા રાતે તો હેડવા તો આવ્યો હું ખાઈ હાય હાય ડોને ડોન ઓટો મારવા આવી હા થાકી જવા ભાઈ ગાઈ જેટલું યાદી એટલું હેડવાની વાત નહીં તો તા પગ ઓમે થાય ને ઓમે થાય હા એટલે હાલન ડોલર એક બાગ ઊંધી જો પેલા બદલાન દુકાને જો મૂકો અહીં મળી દુકાન બંધ. આગળ દેરી હેડી નાખો ઈએ બંધ. દેરી બંધ મૂકું પેલું કંદોના બાજુ દુકાન હોય ને મૂકું એમ મળી જાય ઈએ બંધ. ઈ તો ઈએ બંધ 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 પછી થોડો આગળ જો ને મૂકો આપણે પેલું નહીં મારવાડી જોડે ઈએ બંધ ઈએ બંધ આજુ હતું અમાર સાથે એટલો ના લે તો એ મમ્મી પાણી હા હાથ પગ ધોવા હતા રેડ યાર તાન રેડ દે રેડ કાતી કાતી હું આંગાઈ ના બધા તો કન રેડ દે ની યાર તો લેડા કાઈ તો યાર રહીને મળીએ તમે બરોબર તે કાઈ તમે જોવા કાઈ બે જમવા બે ગયો તમે જોવા કાઈ મમ્મી પપ્પા ને કાઈ જમવા બે ગયો અને કાઈ આપણે બે ગયા ખાઈ લે ભૂખ ના મારે અટકા છો જા તો એક જ છો અંકિત જો એનું લઈને બેસી જાય અંકિત ઉપર ઉપરની ખીચડી ભાવો નેચરલી ખીચડી નહીં ભાવ સાચું ભાઈ મારા એટલે આપણે કાંઈ બટાકાનું ચાક લઈ લઈએ બે હજાર તો બે તો કહી દેજે કોઈ બેહીને ઊભું થવું પડશે એને તો ચાલો તો ઊભી જ રહેશે શું હતું
પાગલ તમે ના ખાવા પડે યાર બધી કરો અમે તો જેનો કાલો નહીં એટલે હોટો રૂ કાઢું દોરાય તાને તો દિયાલ બોલજો તો નાખો તો લેજે ભાઈ બરાબર લે અંકિત તો લેડો કાંઈ જો બટાકાનું શાક હતું ખીચડી હતી બાજરીના ઘઉંના અને બાજરીના રોટલા બે હતા અને ગાય જો તો જમવા બેસ્યું છે હવે દાદી બેસી દેખાય કમેન્ટ કરી લેડો કાંઈ જમી લે બરાબર ગાય જમી પછી તમે મળીએ ગાઈશ તો ફાઇનલી ગાય તમે જો રાતના કેટલા વાગે ને કાંઈ ચા પીવા જોજો જો કહીએ રાતના 10 વાગે ગાય ચા પીવી જોજો આ તમે ને આ તમે આજે હોય એટલે કે રાતે તમે લિસ્ટમાં નવા આવે તમે લિસ્ટમાં તો ગાય બહુ દાડા પછી તમે બ્લોગમાં જોયા નહીં રાતે ઘેર ગાય તમે જાઓ બધા ગાય જાઓ ઊંઘવાનું કરી છી અને ગાય જાઓ દાદી તો ગાય ઊંઘી જાય જીતી પૂછી જાગો બેન થાજો ઠંડી જઈ પડે મમ્મી જબ્બર આ ઠંડી નહીં પડી જાણું કે શેટ અને કોબરો બોબરો ઉડીનું કે નહીં લી મમ્મી હા ગઈ રો કહેવાય તે કોઈને કીધું આ તો બાલીન ફોન ખબર પડશે બાલિંગ કરે તો ફોન છે તબિયત એટલે મોબાઈલ છે ને કે હાલો કોણ બોલા મુકો તમે કોણ બોલા કે તમે કોણ બોલા મુકો કેમ હું મમ્મા બોલું એમ કીધું મને હાલ બોલું તો ખબર પડે એટલે પણ એ મને ખબર નથી ને કે હું બોલું અને એડ ન તો કરે નંબર લાગજે કોદરી તમે કોણ બોલો કે હું મોમો કુદરી નાખજે લે કે હું મોમો ભાઈ જય મમ્મી ગુડ નાઇટ જય માતાજી પપ્પા ગુડ નાઇટ જય માતાજી પપ્પા ચાલ આવી ને યાર ગુડ નાઇટ જય માતાજી તો ગાઈસ ચેનલ પર તો લાઈક સબસ્ક્રાઇબ કરે મળી ગાઈસ કા નવો વ્લોગ નવો દિવસ બધાને ગુડ નાઇટ જય માતાજી હું જાઉં